તો જય માતાજી મિત્રો, આજે ઉત્તરાયણ છે તો હું નાખી રહ્યો છું સોપુડા ગાવેને, કારણ કે ભગવાને મારા કામ કર્યા છે અને મેં ગાવેના પુણ્ય માટે મોનેલા છે. અને મોનતી એવી મોનેલી હતી કે કોઈ 90 વર્ષના આસપાસ એક દાદા હતા, તેને બહુ પરિસ્થિતિ ખરાબ હતી. એના બીજી વાત તો કે એને છોકરો દારૂ પીતો હતો, તે છોકરો એના બાપને બહુ મારતો હતો. 80-90 વર્ષ તો હશે મિનિમમ. અને ખાવાનું માગતા હતા ને ખાવાનું નહોતા આપતા. તે એક વખતે મારતા હતા ને હું ત્યાં હતો, તે મેં એમને સભારે એમને અલગ કર્યા. દાદાને મારતા હતા બચારાને. તો એક વખત એમ કરતા હતા ને હું આવ્યો ઘરે, તો પછી અઠવાડિયું થયું હતું અને અઠવાડિયા પછી ફોન આવ્યો કે દાદાને દાખલ કરે છે હોસ્પિટલમાં. અને એ દિવસે મેં ભગવાનને યાદ કર્યા હતા કે હે પ્રભુ, એને જે કર્મ કર્યા હશે એનો હું ગાયનો પૂર્ણ કરીશ, 50 પૂળા નાખીશ, પણ એને તારા દરબારમાં બોલાવી લે. એમને દુઃખ મારાથી નહીં જોયું જાતું, એટલા માટે મેં આ એક મોનત્યા મોની હતી એને. અને એક બીજી વાત તો છે કે ઉપર હતી કાળી વાદળી અને નીચે હતી લીલી ધરતી. અને મારી મમ્મીનો અવસર ટોનું હતું, બેસનું કહેવામાં આવે છે. અમારા દેવી પૂજક સમાજની અંદર તો ટોનો હોવાનું કહેવામાં આવે છે. તો ઉપર કાળી વાદળી હતી, નીચે લીલી ધરતી હતી. અને વરસાદ તો કે હું ભલો, વાવાઝોડું બહુ હતું એ દિવસે. તો મંડપ ફાટી ગયેલા હતા અને ફાડ નાખ્યા હતા. અને મેં ભગવાનને અરજી કરી હતી કે હે મારા પ્રભુ, આ વરસાદને તું રોકી લે તો હું ગાયોના 10 પૂળા નાખીશ. અડધો કલાકની અંદર વરસાદે બંધ થઈ ગયો અને તડકો આવી ગયો. તો આને દિલથી યાદ કરો તો પ્રભુ જરૂર કામ કરે છે. બાકી જય માતાજી, જય દેવી પૂજક સમાજ.